નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આમાં એક ગોળ ઉપસેલી પોકળ તળીને કરકરી બનાવેલ પૂરી હશે, જેમાં કાણું પાડી ફુદીનાનો મસાલેદાર પાણી, ચણા, બટેટા અને ક્યારેય ચણાને બદલે વટાણા ભરીને ખવાય છે। મોઢામાં બરાબર રહી જાય તેવી નાનકડી હશે। એકંદર તથા અનુસાર મહાભારતના સમયે જ્યારે પાંડવોનો અજ્ઞાતવાસ હતો ત્યારે માતા કુંતીએ દ્રૌપદીજીને જણાવ્યું હતું કે મારા પુત્રો માટે એક એવી વાનગી બનાવજો જે પહેલેથી લઈને છેલ્લે સુધી તમે જ બનાવી હોય। ત્યારે દ્રૌપદીને તળતી પૂરી જોઈ વિચાર આવ્યો કે આટલી મોટી પૂરી 5 જણો માટે બનાવીશ તો સમય વીતી જશે। ત્યારે તેને તે પૂરીને નાની કરી તેમાં બટેકા અને ચણાનું સારણ મિક્સ કરી પાંડવોને ખવડાવવામાં આવ્યું હતું। ત્યારથી વર્ષો વર્ષ આ પ્રથા અપગ્રેડ થતી છે અને આજે લોકો તેને પાણીપુરી તરીકે પણ ઓળખે છે। વડોદરામાં ઉજવાયો પાણીપુરી દિવસ। પાણીપુરી શોખીનોએ કારેલીબાગમાં હેપ્પી પાણીપુરીના નાદ સાથે ઉજવ્યો દિવસ। ત્યારે દેશ વિદેશમાં પણ પાણીપુરી ધૂમ મચાવી ચૂકી છે। ત્યારે ગતરોજ 12 જુલાઈના રોજ ગૂગલ દ્વારા પણ પાણીપુરીનું ડૂડલ મૂકવામાં આવ્યું હતું। ઘણા મહિલાઓનું માનવું છે કે પાણીપુરી ખાવાથી ડોપામિનનો ડોઝ રિલીઝ થાય છે, જેથી માનસિક સ્ટ્રેસ ઓછો થાય છે। અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ શાખા દ્વારા અખાદ્ય પદાર્થોનું નાશ કરવા ઝુંબેશ હાથ ધરી છે। ત્યારે પ્રથમ પાણીપુરી વિક્રેતાઓ મોખરે આવતા હોય છે। આજે તમે પાણીપુરી ડે સેલિબ્રેટ કરી રહ્યા છો, તમને પાણીપુરી કેમ ભાવે છે? बिकॉज पानीपुरी एक तो इजीली अवेलेबल હોય છે। કઈ બી મૂડ ખરાબ હોય તો ચલો પાણીપુરી ખાઈ લે, કઈ બી હોય છે તો પાણીપુરી ખાવાનું મન થઈ જાય, કારણ કે એક એવું જ ફૂડ છે કે જે ગમે એટલું ખાય તો બી પેટ નહીં ધરાતું ને કહેવાય ને કે હેપી હોર્મોન રિલીઝ કરે છે। શું નામ છે? જલપા। આજે પાણીપુરી દિવસ સેલિબ્રેટ કરી રહ્યા છો તમે, પાણીપુરી તમને કેમ ભાવે છે? પાણીપુરી ચટાકેદાર હોય છે અને જેવું મોંમાં મૂકીએ વોટર બોલ્સ એટલે મોંમાં એકદમ બ્લાસ્ટ કરે છે અને ચટાકેદાર ટેસ્ટના લીધે મને પાણીપુરી ભાવે છે। શું નામ છે? પ્રીમા। આજે પાણીપુરી ડે સેલિબ્રેટ કરી રહ્યા છો, પહેલી પાણીપુરી કોણે બનાવી હતી અને કોને ખવડાવી હતી? હવે આ વિષય બહુ અઘરો છે કે પહેલી વખત ક્યાં શું થયું હતું, પણ મારી પાસે જે એક વાંચેલું એક પુસ્તકમાં ધ્યાન છે કે રમૂજમાં થયું કે કેમ થયું ખ્યાલ નથી, પણ દ્રૌપદીજીને એમની કુંતી માતાએ એવું કીધું હતું કે આજે પહેલી વખત તું મારા બાળકોને એટલે 5 પાંડવોને કંઈક બનાવીને તારા હાથે ખવડાવ। વનવાસ દરમિયાનનો મારું માનું જ્યાં સમય હશે એટલે દ્રૌપદીજી ગયા રસોડામાં એમના, અને જે એક રાણીને શોભે તો એ રીતે એમણે જે પૂરી બનતી હશે એ મોટી પૂરી બનાવવાને બદલે નાની પૂરી બનાવી અને વ્યવસ્થિત રીતે એને ફૂલાવી તળીને, અને એની અંદર જે હાથ વગા કાચા શાક હશે એ મૂકી અને હાથ વગું જે કંઈક બીજું રસો કહો કે ચટણી કહો, સમથિંગ આપણે ગ્રેવી કહીએ એને દેશી ભાષામાં, આવું કંઈક પૂરી અને એમણે બહુ સારી રીતે એને પ્રેઝન્ટ કર્યું। અને એ ખાધા પછી જે આગળ દીકરી બોલી એક આ મોંમાં બ્લાસ્ટ થાય છે, એવો થયો જ હશે એવું માની લઉં છું। અને બ્લાસ્ટને લીધે છે એક શું કહેવાય સોડમ છૂટી હશે મોંમાં, અને એને લીધે કદાચ ત્યારથી આ પ્રખ્યાત થઈ છે। અને એ જ મુજબ આજે પણ વર્ષોથી લોકો પાણીપુરી ખાઈ રહ્યા છે। મારું ઓબ્ઝર્વેશન જનરલ એવું છે કે સ્ત્રીઓ ગમે ત્યાં ઊભી રહીને પાણીપુરી ખાતી હોય છે। હું કાશ્મીર ગયો હતો 2019માં, અને ત્યાં આગળ એક પાણીપુરીની લારીની ઉપર સાઉથ ઇન્ડિયન 10-12 સ્ત્રીઓ પાણીપુરી ખાઈ રહ્યા હતા। મને એમને જોઈને એવું થયું કે જઈને હું પણ ખાઉં। મેં ખાધીને એમને પૂછ્યું કે તમે અહીંયા પાણીપુરી ખાવા આવ્યા છો? તો એ લોકો એમની સાઉથ ઇન્ડિયન લેંગ્વેજ ને હિન્દી મિક્સમાં તૂટેલી ફૂટેલી ભાષામાં મને એવું કીધું કે પાણીપુરી તો આપ હમકો ને નરક में भेज दोगे तो भी वहाँ पे हम खाएंगे। એટલે આ સ્ત્રીઓનું બહુ પ્રિય વાનગી છે, કેમ કે મારું માનવું એવું છે કે એક સ્ત્રીએ ઇન્વેન્ટ કરેલી આ વસ્તુ છે। જનરલી સારા રસોઈયા પુરુષ હોય છે, પણ દ્રૌપદીજીએ એમના પતિ માટે આ ઇન્વેન્ટ કરેલું એકદમ દેશી આળસનું નિષ્કાળજીનું જેવી કોઈનું આ પરિણામ છે। શું છે આપનું નામ? અમીશ દાદા। પાણીપુરી દિવસ તમે સેલિબ્રેટ કરી રહ્યા છો, કેવી રીતના સેલિબ્રેટ કરી રહ્યા છો અને તમને પાણીપુરી કેમ ભાવે છે? પાણીપુરીમાં એક તો 2 વસ્તુ છે, એનાથી બ્યુટી બી સુધરે છે। અંદર પાણીપુરીમાં પુદીનો હોય છે, લીંબુ હોય છે, તે ડિટોક્સનું કામ કરે છે, એટલે સ્કિન બી સારી થાય છે, પેટ બી ભરાય છે અને ગમે બી છે ખાવાનું। શું નામ છે આપનું? કલ્પના।